જય ગિરનારી વિદ્યાર્થી મિત્રો, વેલકમ અગેન ટુ અવર ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ વિથ પ્રોફેસર કેપી. આજે આપણે પાયથોનમાં આગળ જોવાનું છે પાયથોન ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. આપણે બધા જાણીએ છીએ જાવા, C++ બધાની અંદર ઇનહેરિટન્સ કન્સેપ્ટ આપણે ઓલરેડી લર્ન કરી લીધો છે. હવે જોઈએ કે પાયથોનમાં પણ ઇનહેરિટન્સ સપોર્ટ કરે છે તો કઈ રીતે. તો એનું શોર્ટમાં એક સૂત્ર મેં તમને આપેલું હતું, યાદ હોય તો, કે ક્રિએટ વન ટાઈમ યુઝ મેની ટાઈમ. એટલે કે એક જ વાર તમે કોઈ ફંક્શનાલિટી ક્રિએટ કરો અને એ જે ફંક્શનાલિટીની અંદર જે તમે જે કોડ લખેલો હોય એને મલ્ટિપલ ટાઈમ, એટલે કે બીજી વાર તમે વિધાઉટ એને કોડિંગને લખ્યા વગર તમે યુઝ કરી શકો છો. આ જ કન્સેપ્ટ લઈને આવે છે પાયથોનની અંદર ઇનહેરિટન્સ. એટલે કે એક ક્લાસ કરતાં વધારે ક્લાસ તમે પાયથોનમાં બનાવી શકો અને કોઈ પણ એક ક્લાસની ફંક્શનાલિટી હોય તો એ બીજો ક્લાસ એ ફંક્શનાલિટીને યુઝ કરી શકે અને જે કોડ ઓફ રિપીટેશન થાય છે એને અવોઇડ કરી શકીએ. એટલે કે એકને એક કોડ આપણે વારંવાર લખવો પડતો નથી, જે ઇનહેરિટન્સનો મેઇન બેનિફિટ છે. ઓકે, સો હવે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આ ઇનહેરિટન્સ છે પાયથોનની અંદર વર્ક કરે છે. સેમ કન્સેપ્ટ, સેમ પેરામીટર્સ, સેમ ફંક્શનાલિટી, જસ્ટ સિન્ટેક્સ ચેન્જ થશે. બીજી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઇનહેરિટન્સ તમે જે પ્રોગ્રામિંગ રિટર્ન કરેલું છે એના કરતાં આમાં સિન્ટેક્સ બદલી જાય છે. બાકી એની ફંક્શનાલિટી સેમ, કે તમે એક ક્લાસને બીજા ક્લાસમાં ઇનહેરિટ કરી શકો, એક ક્લાસની બીજા ક્લાસની અંદર પ્રોપર્ટી ડિફાઇન કરી શકો. હવે આપણને ખ્યાલ છે કે જે ક્લાસ મેઇન ક્લાસ હોય એને સુપર ક્લાસ કહેવામાં આવે છે અથવા તો બેઝ ક્લાસ કહેવામાં આવે છે, અને જે સુપર ક્લાસ છે એ જે ક્લાસની અંદર ઇનહેરિટન્સ થઈને આવતો હોય એને આપણે સબ ક્લાસ કહીએ છીએ અથવા તો ચાઇલ્ડ ક્લાસ કહીએ છીએ. આપણને ખ્યાલ છે, બરાબર છે. તો તમે ડાયાગ્રામિકલી કરી સમજો કે ઇનહેરિટન્સના કેટલા ટાઈપ્સ હોય છે. સૌથી પહેલાં સિંગલ ઇનહેરિટન્સ, જેમાં એક સુપર ક્લાસ અને એક સબ ક્લાસ. હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ, જેમાં એક સુપર ક્લાસ અને એ સુપર ક્લાસ છે એ બીજા 3 ક્લાસમાં ઇનહેરિટન્સ થઈને આવતો હોય છે. એટલે કે એમાં સબ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ વધારે હોય છે. સબ ક્લાસ 1, સબ ક્લાસ 2, સબ ક્લાસ 3 તમે જોઈ શકો છો. ત્યાર પછી છે મલ્ટી લેવલ. સુપર ક્લાસ એ ઇનહેરિટ થઈને એક સબ ક્લાસમાં આવે છે, એ જે સબ ક્લાસ છે એ એના પછીના સબ ક્લાસમાં ઇનહેરિટન્સ થઈને આવે છે. આવી રીતે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ત્યાર પછી આવે છે હાઇબ્રિડ ઇનહેરિટન્સ. એ પહેલાં આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ જોઈ લઈએ, કે જેમાં એક કરતાં વધારે બેઝ ક્લાસ હશે, એટલે કે સુપર ક્લાસ હશે, અને બંને સુપર ક્લાસ છે એ કોઈ એક ડિરાઇવ ક્લાસ અથવા તો સબ ક્લાસની અંદર ઇનહેરિટન્સ થઈને આવતા હશે. તમે જમણી સાઈડની જે ડાયાગ્રામ છે એમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી છે હાઇબ્રિડ, એટલે કે એક બેઝ ક્લાસ, એ બેઝ ક્લાસ છે એ 2 સબ ક્લાસમાં ઇનહેરિટ થઈને આવે છે. ત્યાર પછી એ જે બંને બેઝ ક્લાસ છે એ કોઈ ત્રીજા સબ ક્લાસની અંદર ઇનહેરિટન્સ થઈને આવે છે. એટલે તમે જોઈ શકો છો હાઇબ્રિડ ઇનહેરિટન્સની આખી ડાયાગ્રામ અલગ જ ક્રિએટ થાય છે. તો આ પણ પાયથોનની અંદર સપોર્ટ થાય છે. પાયથોન ઇનહેરિટન્સની તમે સિન્ટેક્સ જોઈ શકો છો કઈ રીતે કરી શકાય. તો ક્લાસ ડિરાઇવ ક્લાસ હોય એમાં બ્રેકેટમાં તમારે બેઝ ક્લાસનું નામ લખી નાખવાનું અને પછી તમારે કોલન લખી નાખવાના. આ એની સિન્ટેક્સ છે. ક્લાસ ડિરાઇવ ક્લાસનું નામ, બ્રેકેટમાં બેઝ ક્લાસ, પછી કોલન. આવી રીતે તમે ઇનહેરિટન્સ કરી શકો છો. પછી એક કરતાં વધારે ક્લાસ ઇનહેરિટ થતા હોય તો એની સિન્ટેક્સ શું છે. તો એમાં ક્લાસ ડિરાઇવ ક્લાસ, બ્રેકેટની અંદર ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 જેટલા ક્લાસ તમારે ઇનહેરિટન્સ કરવા હોય એ બધા કોમા કરીને લખતા જવાના અને પછી રાઉન્ડ બ્રેકેટ પૂરો કરી દેવાનો અને કોલન કરવાનો. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ એનું. ક્લાસ એનિમલ બનાવેલો છે, એની અંદર એક મેથડ છે સ્પીક. પછી ક્લાસ ડોગ બનાવેલો છે, એમાં રાઉન્ડ બ્રેકેટમાં જો એનિમલ લખેલું છે, એટલે ક્લાસ ડોગ છે એ તમારો સબ ક્લાસ થયો, ચાઇલ્ડ ક્લાસ થયો, અને એનિમલ છે એ તમારો બેઝ ક્લાસ થયો. એટલે કે ડોગ ક્લાસની અંદર તમે એનિમલ ક્લાસને ઇનહેરિટ કરો છો. હવે તમે ઓબ્જેક્ટ બનાવેલો છે ડોગ ક્લાસનો
અને ડોગ ક્લાસના ઓબ્જેક્ટથી તમે બેઝ ક્લાસ એટલે કે એનિમલ ક્લાસની મેથડ પણ કોલ કરાવો છો બાર્ક, અને ડી ડોટ સ્ટીક એટલે કે એનિમલ ક્લાસની મેથડ પણ તમે ડોગ ક્લાસના ઓબ્જેક્ટથી કોલ કરાવી શકો છો. શું કામ? કારણ કે તમે ડોગ ક્લાસની અંદર કયો ક્લાસ ઇનહેરિટ કરેલો છે? એનિમલ. એનો મતલબ કે તમે ચાઇલ્ડ ક્લાસથી બેઝ ક્લાસના બધા મેમ્બરને એક્સેસ કરી શકો જો ઇનહેરિટન્સ કરેલું હોય તો. આ જ એની મેઇન ફંક્શનાલિટી છે કે તમે સબ ક્લાસના ઓબ્જેક્ટથી તમે પેરેન્ટ ક્લાસના મેથડ્સને અને વેરિયેબલને એક્સેસ કરી શકો. તો આ એનો બહુ બેનિફિટ છે, ઇનહેરિટન્સનો સૌથી ગ્રેટ બેનિફિટ છે. ત્યાર પછી છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો અગેન આપણે ઉપર ડાયાગ્રામમાં જોયું હતું મલ્ટી લેવલમાં કેમ હશે, તો એક ક્લાસમાંથી બીજો ક્લાસ, બીજા ક્લાસમાંથી અગેન ત્રીજો ક્લાસ, આ રીતે ઇનહેરિટન્સ થતા રહેશે. એની સિન્ટેક્સ આપેલી છે. સૌથી પહેલાં ક્લાસ 1 એનું કોડિંગ, ક્લાસ 2 એમાં ક્લાસ 1 ઇનહેરિટ થઈને આવે છે એનું કોડિંગ, પછી ક્લાસ 3 ડિક્લેર કરેલો છે એમાં ક્લાસ 2 ઇનહેરિટ થઈને આવે છે. બરોબર છે? તો આવી રીતે ઇનહેરિટન્સની હાયરાર્ચી ક્રિએટ થાય છે. એ તમારું મલ્ટી લેવલ. પછી છે મલ્ટીપલ એટલે કે જેની અંદર આપણે જોઈએ શું હોય છે, સૌથી પહેલાં ક્લાસ બેઝ 1 ડિક્લેર કરેલો છે, પછી ક્લાસ બેઝ 2, ક્લાસ બેઝ n. હવે ડિરાઇવ ક્લાસની અંદર તો બેઝ 1 અને બેઝ 2 એટલે કે ઉપર જે આપણે બે ક્લાસ ડિક્લેર કરેલા છે એ ડિરાઇવ ક્લાસની અંદર આવે છે. એટલે કે એક કરતાં વધારે બેઝ ક્લાસ હશે અને ડિરાઇવ ક્લાસ તમારો એક હશે. જોઈ શકો છો બરાબર. બેઝ 1 અને બેઝ 2 બે તમારા સુપર ક્લાસ છે જે બંને ડિરાઇવ ક્લાસની અંદર કોમા કરીને આપણે લખી નાખ્યા છે. બરાબર છે? તો આ તમારું મલ્ટીપલ ઇનહેરિટન્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ક્લાસ કેલ્ક્યુલેશન બનાવેલો છે, પછી ક્લાસ કેલ્ક્યુલેશન 2 બનાવેલો છે. બંનેની અંદર મેથડ ડિક્લેર કરેલી છે, ફંક્શન ડિક્લેર કરેલું છે. પછી ક્લાસ ડિરાઇવ્ડ એની અંદર કેલ્ક્યુલેશન 1, કેલ્ક્યુલેશન 2 બંને ઇનહેરિટ કરેલા છે. એનો મતલબ શું થયો? તો કે તમે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટથી કેલ્ક્યુલેશન 1 અને કેલ્ક્યુલેશન 2 બંનેના ફંક્શનને કોલ કરાવી શકો. એટલે તમે જો તમે ખાલી એક જ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવેલો છે ડિરાઇવ, ડી ઇક્વલ ટુ ડિરાઇવ ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે અને ડી ઉપરથી તમે ત્રણેય ક્લાસની ઉપરના 3 ક્લાસની તમે મેથડ ફંક્શન કોલ કરાવેલું છે, સમેશન, મલ્ટિપ્લિકેશન અને ડિવાઇડ. બરોબર છે? ત્યાર પછી છે ઇઝ સબ ક્લાસ. આ એક સ્પેશિયલ મેથડ છે જે પાયથોને પ્રોવાઈડ કરેલી છે, જેમાં તમારે બે આર્ગ્યુમેન્ટ આપવાની હોય છે, એક સબ ક્લાસનું નામ અને સુપર ક્લાસનું નામ. જો તમે સબ ક્લાસનું નામ આપો અને સુપર ક્લાસનું, તો એ જો સબ ક્લાસ છે એ સુપર ક્લાસનો ચાઇલ્ડ ક્લાસ હશે તો તમને ટ્રુ રિટર્ન કરશે, અને જો ચાઇલ્ડ ક્લાસ નહીં હોય, બંને વચ્ચે ઇનહેરિટન્સ થયું હશે તો ટ્રુ રિટર્ન કરશે, બંને વચ્ચે ઇનહેરિટન્સ નહીં થયું હોય તો ફોલ્સ રિટર્ન કરશે. આપણે એક્ઝામ્પલ જોઈએ એનું. કેલ્ક્યુલેશન 1 ક્લાસ બનાવેલો છે, કેલ્ક્યુલેશન 2 ક્લાસ બનાવેલો છે, પછી ડિરાઇવ ક્લાસ બનાવેલો છે, એમાં કેલ્ક્યુલેશન 1 ને કેલ્ક્યુલેશન 2 બંને ઇનહેરિટન્સ થઈને આપણે ઇનહેરિટ કરેલા છે. હવે આપણે જોઈએ અહીંયા પ્રિન્ટ ઇઝ સબ ક્લાસ. અહીંયા જો તમે લાસ્ટમાં પ્રિન્ટ ઇઝ સબ ક્લાસ ડિરાઇવ્ડ કેલ્ક્યુલેશન 2. હવે તમે જો ડિરાઇવ ક્લાસ છે એ કેલ્ક્યુલેશન 2નો સબ ક્લાસ છે નહીં, ડિરાઇવ ક્લાસ કેલ્ક્યુલેશન 2નો સબ ક્લાસ નથી, તો તમને આઉટપુટમાં જો શું દેખાડે છે, ડિરાઇવ ક્લાસ છે એ કેલ્ક્યુલેશન 2 ક્લાસનો સબ ક્લાસ છે, એટલે આઉટપુટમાં તમને શું બતાડે છે? ટ્રુ. પછી પ્રિન્ટ ઇઝ સબ કેલ્ક્યુલેશન 1 કેલ્ક્યુલેશન 2 એટલે કેલ્ક્યુલેશન 1 છે એ કેલ્ક્યુલેશન 2નો સબ ક્લાસ છે નહીં, કારણ કે કેલ્ક્યુલેશન 1 અને 2માં તો ઇનહેરિટન્સ થયું જ નથી, તો તમને આઉટપુટમાં આપે છે ફોલ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે ઇઝ ઇન્સ્ટન્સ મેથડ. નવી મેથડ છે પાયથોનની અંદર, એમાં પણ બે આર્ગ્યુમેન્ટ છે, એક ઓબ્જેક્ટ અને ક્લાસ. હવે સાવ સિમ્પલ, જે ઓબ્જેક્ટ તમે પહેલી આર્ગ્યુમેન્ટમાં આપો છો એ ઓબ્જેક્ટ જે તે ક્લાસનો હશે તો ટ્રુ રિટર્ન કરશે, અને જો એ ઓબ્જેક્ટ જે તે ક્લાસનો નહીં હોય તો ફોલ્સ રિટર્ન કરશે. એનું પણ જોઈએ આપણે. તમે જોઈ શકો છો એક્ઝામ્પલમાં
પ્રિન્ટ ઇઝ ઇન્સ્ટન્સ ડી ડિરાઇવ ક્લાસ. એટલે જો ડી નામનો ઓબ્જેક્ટ છે એ ડિરાઇવ ક્લાસનો હશે તો ટ્રુ રિટર્ન કરશે, બાકી ફોલ્સ. તમે એક્ઝામ્પલમાં જો છો ક્લાસ ડિરાઇવ છે, નીચે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે ડી ઇક્વલ ટુ ડિરાઇવ, એનો મતલબ કે ડી છે એ ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ છે, તો આ ફંક્શન શું રિટર્ન કરશે? ટ્રુ રિટર્ન કરશે. તમે આઉટપુટમાં જોઈ શકો છો ટ્રુ રિટર્ન કરે છે. ત્યાર પછી કન્સેપ્ટ આવે છે મેથડ ઓવરરાઇડિંગ. મેથડ ઓવરરાઇડિંગ તો C++ની સેમ એઝ કે જ્યારે તમે બેઝ ક્લાસની જે મેથડ હોય છે, જે ફંક્શન હોય છે, એવી જ મેથડ અથવા ફંક્શન તમે ડિરાઇવ ક્લાસમાં લખો સેમ ટુ સેમ, એમાં આર્ગ્યુમેન્ટ પણ સરખી હોય અને બંનેનું નામ પણ સરખું હોય, તો એને મેથડ ઓવરરાઇડિંગ કહેવાય. ચલો એક્ઝામ્પલથી થોડુંક વિશેષ સમજીએ. એક્ઝામ્પલમાં તમે જો એક ક્લાસ એનિમલ બનાવેલો છે, એની અંદર ડીફ સ્પીક નામની એક મેથડ બનાવેલી છે, જેમાં બ્રેકેટમાં સેલ્ફ. પછી ક્લાસ ડોગ બનાવેલો છે, ઇનહેરિટન્સ કરેલો છે એનિમલ, એમાં પણ એક ડીફ સ્પીક નામની મેથડ બનાવેલી છે. બંને મેથડ સરખી છે, બંને મેથડની આર્ગ્યુમેન્ટ પણ સરખી છે, તો આને મેથડ ઓવર રાઇડિંગ કહેવાય ઇનહેરિટન્સની ભાષામાં, પાયથોનની અંદર. કે જે બેઝ ક્લાસમાં મેથડ હોય એવી જ મેથડ સેમ ટુ સેમ તમે ડિરાઇવ ક્લાસમાં પણ બનાવો, સેમ નેમ સેમ આર્ગ્યુમેન્ટ હોય, તો એને મેથડ ઓવરરાઇડિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પાયથોનની અંદર સુપર ફંક્શન. એક સ્પેશિયલ ફંક્શન પાયથોને પ્રોવાઈડ કરેલું છે જેનું નામ છે સુપર. હવે એનું કામ શું છે? તો કે તમે ચાઇલ્ડ ક્લાસમાંથી પેરેન્ટ ક્લાસની મેથડને કોલ કરી શકો. બસ આનું ફંક્શનાલિટી એ જ છે કે તમે ચાઇલ્ડ ક્લાસમાંથી તમારે પેરેન્ટ ક્લાસની મેથડ કોલ કરાવી હોય તો તમે સુપર ડોટથી પેરેન્ટ ક્લાસની મેથડને કોલ કરાવી શકો છો. તમે હવે એક્ઝામ્પલ જો ક્લાસ વ્હીકલ બનાવેલો છે, એની અંદર બે ફંક્શન ડિક્લેર કરેલું છે, ડિફાઇન સ્ટાર્ટ અને ડિફાઇન સ્ટોપ. બે ફંક્શન છે, બરાબર, એના મેમ્બર ફંક્શન. પછી ક્લાસ ટુ વ્હીલર બનાવેલો છે, એમાં ઇનહેરિટન્સ કરેલું છે વ્હીકલનું, એની અંદર એક ફંક્શન બનાવેલું છે સેય. હવે એની અંદર તમે જો સુપર ડોટ સ્ટાર્ટ, એટલે કે સુપર ફંક્શન ડોટ સ્ટાર્ટ ફંક્શન તમે લખેલું છે, જે સુપર ક્લાસનું છે, પેરેન્ટ ક્લાસનું છે, તો ત્યાંથી તમે સુપર દ્વારા તમે પેરેન્ટ ક્લાસની મેથડને કોલ કરાવી શકો. એવી જ રીતે અહીંયા સુપર ડોટ સ્ટોપ, અગેન તમે સુપર ફંક્શનનો યુઝ કરીને તમે બેઝ ક્લાસની સ્ટોપ મેથડને કોલ કરાવેલી છે. તો આવી રીતે તમે ચાઇલ્ડ ક્લાસની અંદર સુપર ફંક્શન દ્વારા બેઝ ક્લાસના ફંક્શનને મેથડને કોલ કરાવી શકો છો. બરાબર છે? તો એ સુપર ફંક્શનનો યુઝ છે. તો આ તમે પાયથોનની અંદર આવી રીતે ઇનહેરિટન્સ પરફોર્મ કરી શકો. પાયથોનના ઇનહેરિટન્સના આપણે ટાઈપ જોયા, એના મિનિંગ જોયા. આ પણ એક્ઝામિનેશનની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, તો થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે હેપી એન્ડ એન્જોય લર્નિંગ વિથ કેપી.